જીવનમાં ઘણી વખત આપણે મોટી સમસ્યાઓમાંથી બહાર આવીએ છીએ કે જાણે કોઈ આપણને સાથ આપતું હોય અને આપણે તે અદ્રશ્ય શક્તિને ભગવાન કહીએ છીએ। તો યાદ રાખો કે જ્યારે દુનિયા તમને છોડી દેશે ત્યારે તે ભગવાન તમારો હાથ પકડી રાખે છે। પગમાં લાગેલો કાંટો, કપાસમાં દટાયેલી આગ અને એનાથી પણ વધારે કોઈના દિલમાં છુપાયેલા કપટ વધુ ભયાનક હોય છે। જો તમે તમારી જાત સાથે દલીલ કરો છો તો તમને બધા પ્રશ્નોનો જવાબ મળશે અને તે પ્રશ્નોના જવાબ મળવાથી તેના લીધે ઘણા સવાલો પણ ઊભા થાય છે। કોઈ પણ રીતે કોઈ લાભની આશાથી નહીં, જેટલો સાચો અને ખોટલો તેટલો વધારે કામ કરવાથી સફળ નથી થતો, પરંતુ જે ગુસ્સામાં છોડી જાય છે તે પાછો આવી શકે છે, પરંતુ જે તમારો ખરાબ સમય જોઈને જાય છે તે ક્યારેય પાછો આવતો નથી। લોકો તમારી ક્ષમતાને પર શક કરવા લાગે છે, તમે તેની આદતોને અપનાવો છો, તેથી ગુસ્સામાં ઝૂકતા શીખો। બીજાને દુઃખી જોઈને તમે પણ દુઃખી થાય છે તો સમજો કે ભગવાને તમને માણસ બનાવવાથી કોઈ ભૂલ નથી કરી। જો તમે કોઈની ઇજ્જત કરવા માંગતા નથી, ક્યારે કોઈનું અપમાન ના કરો। લોકોના સંબંધો લોહી પર આધારિત નથી, ભરોસો તો અજાણ્યા લોકો પણ કરી શકે છે। તમે તેના પર પડતા ફૂલોની ચિંતા ન કરતા, તે હંમેશા નવા ફૂલો ખીલવામાં વ્યસ્ત રહે છે। જે આપણને અત્યાર સુધી ગુમાવ્યું છે તે માટે આપણે આપણા વિચારો અને વિશ્વની માન્યતા પ્રમાણે વિકાસ કરી નથી શકતા। સત્ય એ ધર્મ છે, જૂઠું બોલવું પાપ છે, સહન કરવું ધર્મ છે, જીવો પ્રત્યે દયાળુ બનવો અને તે ધર્મ છે। પરંતુ શું આ સત્ય છે? ક્યારે આ જુસ્સાને ઊંઘો નથી પડતી દેતું? શું આ જગતમાં કોઈ ધર્મ, કોઈ ગુણ, કોઈ મહાન? તો પછી તે જટાયુને યાદ રાખો, જેણે રાવણ પર હુમલો કર્યો હતો। તેણે ગુસ્સે થઈને તેના પર હુમલો કર્યો હતો। તે સમયે જટાયુ ગુસ્સો પાપ ન હતો, પણ તે ધર્મ હતો। તેથી અંતે તેને ભગવાનની રામની ગોદ મળી। કેટલાક લોકો એવા છે, તે દરેક અન્યાયને અધર્મનો સ્વાભાવિક ગુણ સમજીને સહન કરે છે અને અંતે તેઓ ભગવાન રામના આશીર્વાદ સ્વીકારે છે। જો કોઈ પ્રાણી અથવા વ્યક્તિ કોઈ કારણ વિના હુમલો કરે છે તો નિર્દોષ વ્યક્તિને જીવ લેવો પ્રયાસ કરે છે, તો તેના રક્ષા માટે તેને મારવો એ પાપ નથી, તે જરૂરી છે। જો કોઈ દુષ્ટ વ્યક્તિની મદદ કરવાથી કોઈ સામાન્ય માણસ દુઃખી થાય છે અથવા ત્રાસ આપે છે તો તેને મદદ ન કરવી જોઈએ। પરંતુ જો ગુસ્સો કંઈક સારું લાવે છે તો ક્રોધ અને સજા પણ ધર્મ છે। સંસારનું સૌથી મોટું પાપ છે નબળા માણસને ત્રાસ આપવો, અને દુનિયાની સૌથી મોટી સજા પણ નબળા માણસના મુખમાંથી નીકળી છે। શ્રી કૃષ્ણ કહે છે કે તમે લુહારને પીગળાવતા તો જોયું હશે, લોખંડ અને આ લોખંડ ચામડીના બનેલા લાડુમાંથી નીકળતી હવાને કારણે પીગળી જાય છે। તમે કોઈ નિર્દોષ અથવા નબળા વ્યક્તિને ત્રાસ ન આપો તો તેના મનમાંથી આવતી પીડા અને તેના અભિશાપ તમારી જીવનને બરબાદ કરી શકે છે। જીવનમાં એકલતા જ આપણને જીવનનો સાચો અર્થ શીખવે છે। જ્યારે તમે બધા કરતા અલગ અનુભવો છો, પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે તમે તમારી જાતને પ્રેમ કરો છો। જો તમે તમારા સ્વભાવને પાણી જેવો બનાવો છો તો તે તરસ છીપાવે છે અને અવરોધોને પાર કરીને પોતાનો રસ્તો બનાવે છે। તમારા પ્રિયજનો તમને કહે છે, તમે જ્યાં પણ હો ત્યાં બધા તમને પ્રેમ કરે છે અને તમે જ્યાં પણ પહોંચવાનો છો ત્યાં દરેક તમારી રાહ જુએ છે। ભલે તે સાચું બોલો, જો તમે બીજાની તાકાત બનાવો છો તો તમે તમારા પ્રેમની ગેરહાજરીનું પરિણામ છે। લોકો ભૂલી જશે કે તમે કેટલા સારા હતા। આદતો થઈ, ઝઘડા થયા, વસ્તુઓ અટકી ગઈ, તે ચાલ્યો ગયો અને આપણે ભાંગી પડ્યા। દ્રઢતા દરેક મુશ્કેલીને સરળ બનાવે છે। આશા એ ભેટ છે। જ્યારે લોકો તમારી પાસેથી કંઈક અપેક્ષા રાખે છે તો અર્થ એ છે કે તમે તેમને તમારા પર વિશ્વાસ કરવાનું કારણ આપ્યું છે। તમારા નસીબમાં જે લખેલું છે તે તમને યોગ્ય સમયે મળશે।
તે તમારા નસીબમાંથી નહીં, તે ક્યારેય પણ મળશે નહીં. કોઈ પણ પરિણામની અપેક્ષા રાખ્યા વિના યોગ્ય રીતે જન્મ લેવો. જે વ્યક્તિ ભક્તિને કાર્ય કરે છે તે શુદ્ધતા છે, અને જે તમે મન અને ઇન્દ્રિયોને નિયંત્રિત કરે છે તે બધાને પ્રિય છે. અને ભગવાન સિવાય કોઈ પણ આપણને સાચો પ્રેમ નહીં કરી શકે. બધા સંબંધો ફક્ત વ્યવહાર પર જ નિર્ભર રાખે છે. શક્તિશાળી અને બંને સમાન જ્ઞાન મેળવી શકે છે, પરંતુ આનું કારણ શું છે? લોખંડ બે પ્રકારના હોય છે, એક ઠંડુ અને એક ગરમ. ગરમ લોખંડને કાપી નાખો અને આ સિદ્ધાંત મનુષ્યને પણ લાગુ પડે છે. ત્યારે જેના મનમાં ઈર્ષા હોય અને ગુસ્સો આવે તે ગરમ લોખંડ જેવું હોય છે, અને જેનું મન સંયમથી બંધાયેલું તે ઠંડા લોખંડ જેવું છે. એ માત્ર ઈર્ષા અને નફરત જ ગરમને લોખંડને કાપી શકે છે. તેથી જો તમારે જીવનમાં લડાઈમાંથી જીતવું હોય તો તમારે મનને શાંત રાખો. એક સમયે એક નાનકડું ગામ હતું, જેનું સ્વપ્ન હતું તીરંદાજીમાં દરરોજ બગીચામાં તેના નાના નિશાન પર પ્રેક્ટિસ કરતો, અને ક્યારેક તેનું તીર નિશાના સુધી પહોંચતું પણ નહીં. તેથી મજાક ઉડવા લાગી અને કહ્યું, ક્યારેક સારો તીરંગબાજ બની શકશે. પરંતુ તે યુવકે તેના પ્રશ્નનો જવાબ મેળવવા માટે ઘણી મહેનત કરી. તે યુવક એક દિવસ નિષ્ફળ બન્યો. તેને નક્કી કર્યું કે દરરોજ વહેલો ઉઠશે, સવારે મોડી રાત સુધી પ્રેક્ટિસ કરે છે અને દરેક તીરને યોગ્ય રીતે મારવાનો પ્રયત્ન કરે છે. પરંતુ દરેક વખતે તેણે પોતાની જાતને પૂછ્યું કે તેણે ક્યાં ભૂલ કરી છે અને પછી તેને કેવી રીતે સુધારવી. થોડા વર્ષો પછી ગામમાં એક મોટી તીરંદાજી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. બન્યું એવું કે ઘણા ગામડાના અનુભવો તીરંદાજો તે યુવક પાસેથી અપેક્ષા ન હતી, કારણ કે તેઓ હજી પણ તેને એકમાત્ર તીરંદાજ માનતા હતા. પરંતુ જ્યારે સ્પર્ધા શરૂ થઈ ત્યારે તે યુવકનું તીર તેના નિશાના પર વારંવાર મારવા લાગ્યું. અંતે સ્પર્ધાનો વિજેતા બની ગયો. તે ક્યારેય હાર માની ન લીધી. તેથી દરેક વખતે હું એ કહું છું કે સુધારવાનો પ્રયત્ન કર્યો છે. તે આ વાર્તામાંથી આપણને તે શીખ મળે છે કે જીવનમાં કોઈ પણ ક્ષેત્રમાં નિષ્ફળતાઓ આપણને માર્ગ આપે છે, પરંતુ જો આપણને તેને શીખવાનું માધ્યમ બનાવીએ છીએ તો સતત પ્રયાસ કરતા રહીએ તો કોઈ પણ અવરોધ આપણને રોકી નહીં શકે. પછી ભલે તે આપણી સામે ગમે તેટલું મુશ્કેલ હોય, સતત અભ્યાસ અને સંકલ્પ સાથે અમે ચોક્કસપણે હાંસલ કરી શકીએ છીએ. જય શ્રી કૃષ્ણ.